વૈકુંઠ ખૂબ જ સુંદર અને શાંત જગ્યા હતી. ત્યાં ગગન અને અંબર નામના બે માણસો આનંદથી રહેતા હતા. ચારે બાજુ સોનેરી વાદળો અને મીઠા ફળોના ઝાડ હતા. ગગન અને અંબર હંમેશા ભગવાનના ગુણગાન ગાતા અને હસતા રહેતા. એક દિવસ ગગન અને અંબર વાતોમાં એટલા મશગુલ હતા કે તેઓ રસ્તો ભટકી ગયા. ચાલતા ચાલતા તેઓ એક એવા દરવાજે પહોંચ્યા જે ખૂબ જ અંધકારમય હતો. અજાણતા જ તેઓએ એ દરવાજામાં પ્રવેશ કર્યો અને નરકમાં પહોંચી ગયા. નરકમાં ગરમી અને ઘોંઘાટ હતો. ત્યાં તેમને બે કૂતરા મળ્યા જેમના નામ ભૌ અને વુફ હતા. ભૌ અને વુફ ખૂબ જ ચતુર હતા. તેઓ આ ગંદા અને ગરમ સ્થળથી કંટાળી ગયા હતા અને કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યા હતા. ગગન અને અંબરને પોતાની ભૂલ સમજાઈ. તેઓએ બૂમ પાડી, અરે આપણે તો પાછા વૈકુંઠ જવું જોઈએ. તેઓ જે રસ્તે આવ્યા હતા ત્યાં પાછા દોડવા લાગ્યા. ભૌ અને વુફ પણ તક જોઈને તેમની પાછળ દોડવા લાગ્યા. ચારેય જણા હાંફતા હાંફતા પાછા વૈકુંઠના દરવાજે પહોંચ્યા. અંદર પ્રવેશતા જ ઠંડો પવન લહેરાયો. ભૌ અને વુફ તો આ સુંદરતા જોઈને દંગ રહી ગયા. અહીંની સુગંધ અને શાંતિ તેમને ખૂબ ગમી ગઈ. વાહ, આ તો અદ્ભુત છે, વુફ બોલી ઉઠ્યો. તે આનંદમાં આવીને વૈકુંઠના સોનેરી દડાઓ સાથે રમવા લાગ્યો. અંબર તેને પકડવા દોડ્યો, પણ વુફ તો વાદળો પર આમતેમ કૂદકા મારવા લાગ્યો. અચાનક ચારે બાજુ તેજ ફેલાયું અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમના ચહેરા પર સૌમ્ય સ્મિત હતું. તેમણે ગગન અને અંબરને આશીર્વાદ આપ્યા, પણ પછી તેમની નજર પેલા બે નવા મહેમાનો પર પડી. ભગવાને મીઠા અવાજે કહ્યું, ગગન અને અંબર, તમે પાછા આવી ગયા તે સારું થયું. પણ આ કૂતરાઓ અહીં શું કરે છે? પ્રાણીઓ માટે તો અલગ સ્થાન છે, તેમને પાછા મોકલી દો. ત્યારે ચતુર ભૌ બોલ્યો, હે પ્રભુ, તમે જ ગીતામાં અર્જુનને વચન આપ્યું હતું ને કે જે કોઈ મારા પરમધામમાં એકવાર આવી જાય છે તે ક્યારેય પાછો દુઃખની દુનિયામાં જતો નથી. તો હવે તમે અમને કેવી રીતે કાઢી શકો? ભગવાન વિષ્ણુ કૂતરાઓની આવી ચતુરાઈ અને તર્ક સાંભળીને ખડખડાટ હસી પડ્યા. તેમણે કહ્યું, તમારી બુદ્ધિ અને મારી ભક્તિ અદ્ભુત છે. આજથી તમે બંને વૈકુંઠના રક્ષકો તરીકે અહીં જ રહેશો. ગગન, અંબર અને કૂતરાઓ બધા ખુશ થઈ ગયા.